हनुमान की जय। जय जय श्री राम। जय श्री राम। जय माताजी, जय श्री दादा हनुमान અને जय श्री राम। સ્વાગત છે આપ સૌનું આપણી છે યુટ્યુબ ચેનલ મિસ્ટર જડ્ડુ વ્લોગ્સમાં અને તમારું મારું આપણા સૌનું ફાઉન્ડેશન જય શ્રી દાદા હનુમાન ફાઉન્ડેશનમાં. આપ સૌને ખબર જ છે કે આપણે ઘર બનાવવાની શરૂઆત કરવાની હતી અને એ ઘર બનાવવાની શરૂઆતમાં આપણે વિચાર્યું હતું કે પહેલા આપણે દાદા શ્રી હનુમાનજીનું મંદિર બનાવીએ અને ત્યારે જ એ વખતે આપણે દાદાનું હનુમાનજીનું મંદિર બનાવવાનું હતું. ત્યારે જ દાદાનો ચમત્કાર એટલે કે ચમત્કારી હનુમાનજી દાદા ત્યારે આપણે એક જગ્યાએ વિડીયોનું પ્રમોશન કરવા ગયેલા હતા અને ત્યાં જ આપણને એક ભાઈએ કીધું કે આ જગ્યાએ ખંડિત દાદાનું મંદિર છે જે વરસાદના સમયે ઉપરથી પાણી પડે છે અને અંદર પણ પાણી બહુ જ ભરી જાય છે. શું તમે આ મંદિર બનાવશો? તો હા, એ જ વખતે આપણે વિચારી લીધું હતું કે જે આપણે દાદાનું મંદિર બનાવવાનું વાત કરીએ છીએ ઘર બનાવતા પહેલા, તો એ જ દાદાનું મંદિર આપણને સામેથી દાદા આપણી જોડે આવે છે કે ચલો મંદિર બનાવીએ આ જગ્યાએ. તો એ જ આપણે આસોદરમાં મંદિર બનાવવાનું હતું, જેની આજે આપણે બહુ જ જોરદાર આયોજન રાખેલું છે. 3 મહિનાની સતત મહેનત બાદ દાદાનું મંદિર સોશિયલ મીડિયા દ્વારા બની ગયું છે. હા, સોશિયલ મીડિયાના સપોર્ટ અને યોગદાનથી આજે આસોદર ખાતે દાદા શ્રી હનુમાનજીનું મંદિર બની ગયું છે અને તારીખ 12/4/2025 દાદા શ્રી હનુમાનજીનો જન્મોત્સવ અને આ દિવસે આપણે જોરદાર મહાઆરતી અને જોરદાર એવું મહાપ્રસાદનું આયોજન રાખેલું છે. તો ચલો સૌ આપણે આજે દાદાનું મંદિર સોશિયલ મીડિયા દ્વારા કેવું બન્યું છે તે જોઈએ. જય શ્રી દાદા હનુમાન. તો આપણે અત્યારે પહોંચી ગયા છે આસોદરની અંદર, જ્યાં આપણે દાદાનું મંદિર જે 3 મહિનાની મહેનત બાદ બન્યું છે ત્યાં આગળ આપણે પહોંચી ગયા છે. તો આજે આખું તમને મંદિર બતાવીશ કે એની અંદર આપણે શું શું કાર્ય કરાયું છે. તો ચાલો. જય શ્રી દાદા હનુમાન. સૌથી પહેલા તો તમે મંદિરની અંદર આવશો એટલે પહેલા જ આવશે સરસ મજાની એવું જોરદાર જારી, જે જારીનું જોરદાર એવું કામકાજ કરેલું છે અને તમે જ બહાર જે જોઈ રહ્યા છો એ ભગવા કલર, જે જોરદાર ભગવા કલરથી દાદાના મંદિરને શોભાવી દીધો છે. સૌથી પહેલા દાદાનું મંદિર હતું છેક નીચેની સાઈડ, જેના કારણે વરસાદની અંદર ઉપરથી અને નીચેથી પાણી અંદર આવતું હતું. તો હવે એ સમસ્યા રહેવાની નથી અને અહીંયા જે આ રીતના આપણે ટાઇલ્સ વાળા પગથિયા કરી દીધા છે. તો ચાલો અંદર દાદાનું મંદિર બતાવો. તો આપણે અત્યારે આવી ગયા છે દાદાના મંદિરની અંદર અને સૌથી પહેલા બીજું બતાવતા પહેલા દાદાના તમને કરાવી દઈશ મસ્ત સરસ મજાના દર્શન. જય શ્રી દાદા હનુમાન. આ તમે જોઈ રહ્યા છો જે રીતનો શણગાર કરેલો છે અને આ જે રીતનું ફૂલોથી આપણે શણગારી દીધું છે. દાદાનું મંદિર છે, અહીંયા દૂરથી બતાવો છે હનુમાનજી દાદાનું મંદિર છે એ તમે જોઈ રહ્યા છો. અને સૌથી જોરદાર કાર્ય આપણે આ ટાઇલ્સોનું કરેલું છે, તમે આ જોઈ રહ્યા છો. સરસ મજાની એવી આપણે દાતાના યોગદાનથી જોરદાર એવી ટાઇલ્સો લગાવી દીધેલી છે. અને આ તમે જે જોઈ રહ્યા છો ઉપરની સાઈડ આપણે આ શિખરમાં ગોલ્ડન કલર કરેલો છે અને એ તમે જોરદાર જોઈ રહ્યા છો. અને બીજું આ તમે ઓલમોસ્ટ જોઈ રહ્યા છો કે ભગવા રંગથી દાદાના મંદિરને તૈયાર કરી દીધેલું છે અને અત્યારે હજુ હાલ કાર્ય ચાલુ છે. અહીંયા હનુમાન ચાલીસા લાગી જશે, દાદાની હનુમાન ચાલીસા લગાવવાની બાકી છે. ત્યારે તમે આ જોઈ જ રહ્યા છો કે આખું મંદિર તૈયાર થઈ ગયું છે અને સતત લાસ્ટમાં 3 દિવસમાં બહુ ઉધરસ અને એવું થોડા બીમાર પણ થઈ ગયા હતા, પણ દાદાનું મંદિર લાસ્ટમાં તૈયાર થઈ ગયું છે. તેની ખુશી જ કંઈક અલગ છે અને પછી તમને આખું પૂરું દાદાનું મંદિર બતાવું જોરદાર વિડીયો સાથે. તો અત્યારે આપણે ઓલમોસ્ટ જઈશું ઉપર, જે શિખરનું કામ થયું હતું અને શિખરનું કામ કર્યું હતું તો તેને તમને ઉપરથી બતાવું. તો ચાલો અત્યારે હાલ આપણે આવી ગયા છે ઉપર અગાસી ઉપર. તમે અહીંયાનો વ્યૂઝ જોઈ રહ્યા છો. બધા ધીરે ધીરે 7 વાગ્યાનો સમય છે, પણ ઓલમોસ્ટ પહેલા આપણે વિડીયોનું કાર્ય પતાવી દઈએ અને બધાને જાણ કરી દઈએ કે આપણે કઈ રીતનું મંદિર બનાવેલું છે અને દાદાના મંદિરની અંદર કઈ રીતનું આપણે કાર્ય કર્યું છે. તો આપણે ઉપર આવી જઈએ. જે શિખરનું કાર્ય હતું તે આપણે કઈ રીતનું કર્યું છે, સ્લેબનું કાર્ય કઈ રીતે કર્યું છે તે તમે જોઈ શકો છો. એક ધજા તો આપણે મસ્ત એવી દાદાની લહેરાઈ દીધી છે, જય શ્રી રામની ધજા લહેરાઈ દીધી. આ તમે જોઈ રહ્યા છો શિખર, જે જોરદાર એવું દાદાનું
દાદાનું શિખર બનાવેલું છે. અને હા, આ શિખરની અંદર આપણે હવે બહુ જ ભવ્ય દાદાની ધજા ચડાવવા જઈ રહ્યા છીએ. હું એટલું કહીશ કે મારી આ 20 વર્ષની ઉંમરમાં સૌથી પહેલા હું અત્યારે દાદાના મંદિરની ધજા જે મને ચડાવવાનો અવસર પ્રાપ્ત થયો છે, તો હું બહુ ખુશ છું. કેમ કે આ 20 વર્ષની ઉંમરમાં હું સૌથી પહેલી વાર ક્યાંય મંદિરે એટલે કે દાદાના મંદિરે હું આજે પહેલી વાર ધજા ચડાવવા જઈ રહ્યો છું. તો બસ આ હતું આપણે દાદાનું મંદિર. બીજો આખો તમને વિડીયો બતાવ્યો. આની અંદર બધાએ જ બહુ જ બધો સપોર્ટ કર્યો. આપણા જે કડિયા ભાઈઓ આવ્યા હતા, કલરકામ વાળા ભાઈ, નાના મોટા, અહીંના આસોદરના જે હનુમાનજી ફળ્યું છે એ બધા ગામ હનુમાનજી ફળિયાનો પણ બહુ જ ફાળો અને બહુ જ યોગદાન સારું એવું રહ્યું હતું. અને બધાના સપોર્ટથી જ આજે તમે આજે જોઈ રહ્યા છો દાદાનું મંદિર તૈયાર થઈ ગયું છે. આજે મહાઆરતીનું આપણે આયોજન રાખેલું છે. મહાઆરતી બાદ આપણે મહાપ્રસાદનું આયોજન રાખેલું છે. તો આગળ પણ તમે જોડાયેલા જ રહેજો અને વિડીયોને બની શકે એટલો શેર કરી દેજો. અત્યારે બધા ભેગા થયા છે અને દાદાની ધજા ચડાઈ રહ્યા છે. ધીરે જતો જતો પકડ્યું છે અહીંયા કરવા નહીં. શ્રી હનુમાન કી જય. જય જય શ્રી રામ. જય શ્રી રામ. આવી ગયો. પવન આવે. बोलिए श्री हनुमान जी महाराज की जय. हरि ओम. शुभ मुहूर्तम क्षेमम कल्याणम आयु आरोग्यम ऐश्वर्यम निर्विघ्नेन शुभम भवतु शुभम भव. कर्मारंभे गुरु गणपतिम स्मरेत. બે હાથ જોડી ભગવાન ગણપતિ દાદા તમે જે કઈ ગુરુ બનાવ્યા તેમને વંદન કરી આપવાના. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ ગુરુ મે દેવા સર્વકાર્યેષુ સર્વદા. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરः ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરવે નમઃ. પ્રાર્થના નમસ્કારાન સમર્પયામિ. નમસ્કરોમિ. જમણો હાથ આગળ કરો. કર્મારંભે ત્રિવારમ આચમ્ય. જળ બીજા ઓમ કેશવાય નમઃ સ્વાહા. ઓમ રીમ નારાયણાય નમઃ સ્વાહા. ઓમ રીમ માધવાય નમઃ સ્વાહા. ચોથી વખત હાથ ધોઈ નાખવાના. ગોવિંદાય નમઃ ઇતિ હસ્તમ પ્રક્ષાલ્ય યજમાન બાલે સ્વસ્તિમ કેશરાદિ કુમકુમ તિલકમ કુર્યાદ. સ્વસ્તિ સ્તુયા વિનાશાખ્યઃ ધર્મ કલ્યાણ વૃદ્ધિદા વિનાયકમ પ્રિયા નિત્યં ધ્વાંતસ્તિમ પ્રબંધુનઃ. મંત્રારથા સફલા સંતો સંતુ પૂર્ણા મનોરથા. શત્રુના બુદ્ધિનાશસ્તો મિત્રાણામ વદયસ્તવઃ. નારદાદ્ય ઋષિગણઃ એ ચાન્યેતા તપોધના ભવન્તો યજમાનસ્ય આશીર્વાદ પરાયણ. ઓમ ભૂર્ભુવસ્વ અવહિત દેવતાભ્યો નમઃ ચડાવો. ષષ્ઠમ ગંધોદકેન સ્નપયામિ. 2 ચમચી ભગવાન પર ચોખ્ખું પાણી ચડાવો. ગંધોદક સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. હવે ડાબો પગ વાર દેવાનો, જમણો પગ ઊભો કરવાનો. એ રીતના બેસી જાઓ. હનુમાનજી બે એવું આ રીતના પકડવાનું. અહીંયા આટલે લઈ જાઓ. કપાળે લઈ જાઓ. કપાળે લઈ જાઓ. અડાડી રાખો. હરિ ઓમ વામ દીર્ઘા નાગા નદ્ય ગિરિયાદ્રિષ્ણપદાને ચ તેના આયુ પ્રમાણેન પુણ્યમ પુણ્યાહામ દીર્ઘમાવૃષિ ભવन्तઃ પ્રબંધો તેના આયુ પ્રમાણેન પુણ્યમ પુણ્યાહામ દીર્ઘમાવૃષોમ ત્રીણિ પદા વિચક્રમે વિષ્ણુર્ગોપા અદાભ્યઃ અતો ધર્માણિ ધારયન્ન. ઓમ દીર્ઘા નાગા નદ્ય ક્ષુપદાને ચ તેના આયુ પ્રમાણેન પુણ્યમ પુણ્યાહામ દીર્ઘમાવૃષિ ભવन्तઃ પ્રબંધો તેના આયુ પ્રમાણેન પુણ્યમ પુણ્યાહામ. एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नः दन्तिः प्रचोदयात्. ओम गं गणपतये स्वाहा. इदं विनायकाय नमो नमः. ओम राम ह्रीं ओम नमः हनुमते स्वाहा. ओम राम ह्रीं ओम नमो महाहनुमते स्वाहा. ओम राम ह्रीं ओम नमो महाहनुमते स्वाहा. बोले हनुमान जी महाराज की. हरि ओम वेगम जितेन्द्रियं बुद्धिमता वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. ओम श्रीं राम रामाय नमः. मुनि गण वंदित सुर गण मुनि गण
તમે જે રીતે જોયું કે આજનો કાર્ય અને જે રીતે આપણે દાદાના મંદિરનો બધો જ કાર્યક્રમ પહેલા યજ્ઞ કર્યું, પછી તેના પછી આપણે મહાઆરતી કરીને મહાપ્રસાદ કરી, બધો જ કાર્યક્રમ જોરદાર રહ્યો. અને તમે પણ જો આ હર્ષદનની આ મંદિરે દાદાના ના આવ્યા હોય તો એકવાર જરૂરથી દર્શન કરવા આવજો. તમારું ધારેલું કામ 100% કાર્ય પૂર્ણ થઈ જશે. અને વિડીયોને બની શકે એટલો શેર કરજો. અને બસ તમે સૌ પણ આટલો જેટલો સપોર્ટ આ દાદાના મંદિરમાં આપ્યો છે એવો આગળ પણ સપોર્ટ આપતા રહેજો, જેથી કરીને આપણે આગળ પણ આવી રીતે કાર્ય કરી શકીએ અને સેવા કરી શકીએ અને આગળ આવું જ કાર્ય કરી શકીએ. તો ચલો, જય સિયારામ.